રાજકોટ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા દ્વારા 108 કુંડી સમરસતા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે। તારીખ 2 ડિસેમ્બર સોમવારના રોજ બપોરે 3 વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મહાયજ્ઞનું આયોજન કરાશે। મહાયજ્ઞમાં સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, બ્રહ્મદેવજી મહારાજ તેમજ રામદેવજી મહારાજના શિષ્ય યજ્ઞદેવજી મહારાજની ખાસ ઉપસ્થિતિ રહેશે। આ યજ્ઞ પર્યાવરણને અનુલક્ષીને કરવામાં આવશે। સંતો મહંતો દ્વારા યજ્ઞ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે તેમજ યજમાનો અને તેમના પરિવારને નિઃશુલ્ક ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે। યજ્ઞ બાદ સાંજના સમયે ભવ્ય ડાયરાનું આયોજન કરાશે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાના આગેવાનોએ પૂરી પાડી હતી। કૌશિક ટાંક હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન રાજકોટ વિભાગની હાલ જવાબદારી છે। તારીખ 2 ડિસેમ્બર અને સોમવારે રેસકોર્સ મેદાન ખાતે આપણે 108 કુંડી સમરસતા મહાયજ્ઞ કરવા જઈ રહ્યા છીએ। આપણે મોટામાં મોટી વસ્તુ એ છે, સારામાં સારી વસ્તુ, કે આ યજ્ઞનું નામ આપણે સામાજિક સમરસતા યજ્ઞ આપ્યું છે। એમાં તમામ જાતિ, પ્રાતિ, પ્રાંત, ભાષા, જુદા જુદા રાજ્યના લોકો, આ તમામ લોકો છે આમાં સામેલ થવાના છે। અને બીજી વસ્તુ એ છે વિષય કે સામાન્ય રીતે યજ્ઞમાં કપલ એટલે કે કોઈ દંપતી બેસતું હોય છે, પણ આ યજ્ઞમાં આપણે કુટુંબ પ્રબોધ એટલે પરિવાર ભાવનાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પરિવાર બેસે યજ્ઞમાં। તો આ વિચાર સાથે અમે લોકો આ યજ્ઞનું આયોજન કર્યું છે। એટલે સામાજિક સમરસતાનો ભાવ પણ એમાં થશે અને સાથે સાથે કુટુંબ પરિવારનો જે ભાવ છે, હાલ જે અત્યારે જે કુટુંબો તૂટી રહ્યા છે, તો એની જગ્યાએ એક યજ્ઞમાં સંપૂર્ણ કુટુંબ બેસે, આ ભાવ સાથેનો આ યજ્ઞ છે અમે સાથે કરીએ છીએ। સાથે સાથે બીજી વસ્તુ એ છે કે હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાને આમ કુલ મળીને આપણે જોઈએ તો 1997માં આમની ચેન્નાઈ ખાતે સ્થાપના થયેલી છે। આમના સ્થાપકો કહીએ તો આપણા ખાસ કરીને લોકલાડીલા વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી, ડોભાલ સાહેબ અજીતભાઈ ડોભાલ, શ્રી રવિશંકરજી, રામદેવજી મહારાજના શિષ્ય ખાસ અહીંયા પધારેલા છે। એટલે રામદેવજી મહારાજ પણ આવા ખૂબ મોટા બધા ચિંતકો સાથે મળીને ચિંતન મનનના અનુસંધાને 1997માં હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાની સ્થાપના કરી। હિન્દુ ધાર્મિક સંસ્થાઓ ઘણી બધી છે અને અનેક સેવા કાર્યો સાથે જોડાયેલી છે। ઘણા બધા સેવા કાર્યો, કોઈ છે એ હોસ્પિટલો ચલાવે છે, દાંતના દવાખાના ચલાવે છે, આંખની હોસ્પિટલો ચાલે છે, ખૂબ સેવા કાર્યો ચાલે છે, પરંતુ એમને કોઈ એક મંચ કે પ્લેટફોર્મ એ નથી હોતું। બધા પોતાની રીતે સેવા કરતા હોય છે। તો આ લોકોને એક મંચ પૂરું પાડવા હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનો એક ઉદ્દેશ છે કે આ લોકોને એક મંચ, એક પ્લેટફોર્મ પૂરું પડે। એની સાથે સાથે નારી શક્તિ, પર્યાવરણ, જનજાગૃતિ, આવા જુદા જુદા આયામો સાથે હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન છે 2018માં આપણે અમદાવાદ ખાતે એમનું ચાલુ થયું, સ્થાપના થઈ। ત્યાર પછી હવે આ બધી જ ધાર્મિક સંસ્થાઓને એકત્રિત કરવી અને એ લોકો જે સેવા કાર્ય જોડાયેલા છે એને મંચ પૂરું પાડવા માટે થઈને સૌથી પહેલો મેળો એટલે કે એને આપણે ફેર કહીએ તો એ મેળો છે ચેન્નાઈ ખાતે થયો અને 97 પછી કન્ટિન્યુ દર વર્ષે જુદા જુદા રાજ્યોમાં આવા મેળાઓ થતા રહે છે। હમણાં જ આ જાન્યુઆરી માસમાં 23, 24, 25 ને 26 અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આ ફેરનું આયોજન કરેલું છે અને એ ફેરના અનુસંધાને આપણે રાજકોટમાં 2 ડિસેમ્બરે રેસકોર્સ મેદાન ખાતે પ્રી ફેરના અનુસંધાને આપણે સામાજિક સમરસતા યજ્ઞ કરીએ છીએ। તો આ યજ્ઞમાં સૌથી મોટી વસ્તુ એ છે કે આપણા બધાને ખૂબ રાજકોટવાળા સદનસીબ કહેવાય કે બાબા રામદેવજી મહારાજ છે, એમના ખાસ શિષ્ય એવા યજ્ઞદેવજી અહીંયા ખાસ મહારાજ છે પધારેલા છે અને એ સંપૂર્ણ યજ્ઞને માર્ગદર્શન આપશે, જોશે। એટલે એમના નેતૃત્વ હેઠળ આ યજ્ઞ છે થવા જઈ રહ્યો છે। એ સંપૂર્ણ રીતે એમ કહી શકાય કે તમામ લોકો માટે અમે એ લોકોએ ફોર્મ તૈયાર કરેલા। એ ફોર્મમાં બધા લોકોએ નોંધણી કરાવી, પરિવાર સાથે જેટલા લોકો પરિવાર જેટલા બેસે એની નોંધણી, એની સાથે અમે લોકોને કાર્ડ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા। એટલે જે યજ્ઞમાં બેસવાની કાર્ડ અને 108નો તો હું ઉલ્લેખ કરું છું, પણ 125 યજ્ઞ કુંડ છે ત્યારે એકદમ કહી શકાય કે ફૂલ થઈ ગયા છે અને એની સંપૂર્ણ પ્રક્રિયા છે એ યજ્ઞો આપના દ્વારા પણ એક એમ કહી શકાય કે પ્રેસ આપવામાં આવી હતી। એમના અનુસંધાને રાજકોટના જુદા જુદા વિસ્તારોમાંથી ઘણા પરિવારો એવા છે કે જે લોકો કોઈ યજ્ઞમાં બેસવાની કલ્પના પણ ન કરી શકતા હોય, આવા પરિવારોને આપણે ખાસ તો જોડ્યા છે અને તદ્દન નિઃશુલ્ક યજ્ઞ છે। ભોજન પ્રસાદની પણ એ જે લોકો બેસવાના છે યજમાનો, એના પરિવારજનોમાંથી આશીર્વાદ આપવાના છે, તો એ લોકો માટે પણ ભોજન પ્રસાદની આપણે વ્યવસ્થા છે નિઃશુલ્ક રાખી છે। અને ઉપરાંત એના કરતાં મોટી વસ્તુ કે જે યજ્ઞ કરાવવા માટે ઋષિકુમાર આવવાના છે ટંકારાથી, આર્ય સમાજથી,
તો એ ઋષિ કુમારોને પણ આપણે સ્વાભાવિક રીતે હિન્દુ ધર્મમાં છે કે ભાઈ કોઈ આપણે પૂરો યજ્ઞ કરાવે તો દક્ષિણા રૂપે આપણે કંઈ ભલે 11, 21 જે કંઈ આપણે પોતા યથાશક્તિ પ્રમાણે આપીએ. આ કવર પણ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા આપવામાં આવશે. યજ્ઞમાં બેસનાર વ્યક્તિએ 1 રૂપિયો પણ એમાં કંઈ આપવાનો રહેતો નથી. માત્ર એક જ ભાવ, સામાજિક સમરસતા, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય સંગઠનનો આ ભાવ સાથે આ કાર્ય થઈ રહ્યું છે. મહાનુભાવોમાં તો એવું કહી શકાય કે આમ યજ્ઞ છે એ તમામ લોકોની સામાજિક સમરસતા આપણી નૈતિક જવાબદારી છે. એટલે સમિત રૂપે અમે એવું કંઈ નહીં કે ભાઈ ચાલો આ XYZ કોઈ પણ લોકોને આપણે રાજકીય ક્ષેત્ર કે આ તે એવું નહીં બોલીએ, પણ તમામ સમાજના તમામ લોકો છે આમાં ઉપસ્થિત રહેશે. મહાનુભાવમાં ખાસ તો આપણે આનાથી મોટું તો શું કહી શકીએ સદનસીબ કે ઠેર હરિદ્વારથી ખાસ આ યજ્ઞ માટે યજ્ઞદેવજી મહારાજ પધારેલા છે. અને આના અધ્યક્ષ તરીકે આપણે છે બ્રહ્માનંદજી મહારાજ. કુવાડવામાં આપણે ગુરુદત્ત મઠ છે એ સ્વામીજી છે, એમના અધ્યક્ષ તરીકે પોતે આપણે માર્ગદર્શન આપવાના છે. અને પરમાત્માનંદજી તો સ્વાભાવિક રીતે જ આપણા માર્ગદર્શક છે, પ્રેરક છે, જે અત્યારે હમણાં રામકથામાં પણ પોતે માર્ગદર્શક છે. હાલ આપણે જો યજ્ઞ થાય ખૂબ સારી આપણી હિન્દુ સંસ્કૃતિ ધર્મનો એક ભાગ છે, પરંતુ આ યજ્ઞમાં એક તો કુટુંબ પરિવાર ભાવના આ એક તમારી વિશેષતા છે. બીજી વસ્તુ નારી શક્તિને ઉજાગર કરવા માટે થઈ અને મહારાષ્ટ્રીયન મહિલા મંડળો દ્વારા અહલ્યાબાઈ બનશે, રાણી લક્ષ્મીબાઈ બનશે, લતા મંગેશકર, મહારાષ્ટ્રમાં જેટલી નારી શક્તિ છે કે જેનું દાયિત્વ છે સમાજને રાષ્ટ્ર માટે, તો એ તમામ લોકો છે અહીંયા પોતે એમની ગાથા રજૂ કરવાના છે. એની સાથે સાથે પર્યાવરણ વિષયને ધ્યાનમાં રાખીને, જેમ કે હમણાં અશ્વિનભાઈ ધ્યાન દોર્યું કે ઇકો ફ્રેન્ડલી યજ્ઞ થશે આ, એટલે ક્યાંય નુકસાન ન થાય મતલબ કે કુદરતમાં કોઈ. તો એવી રીતે જળક્રાંતિ છે, ગીર ગંગા છે કે જેનું સમાજમાં કોઈને કોઈ ચેકડેમથી માંડીને સરોવરો કરવા, પર્યાવરણને ધ્યાનમાં રાખીને આપણે બધા જાણીએ છીએ કે અત્યારે જે સદભાવના જે ટ્રસ્ટ છે એના દ્વારા પુષ્કળ વૃક્ષો વાવવા. તો આવી તમામ સંસ્થાઓ છે આની સાથે જોડાવાની છે. હા, એટલે રાતના સમયે સ્વાભાવિક રીતે બધા જ એ પરિવારો આજે ઉપસ્થિત છે અને આવવાના છે, તો યજ્ઞમાં બેસે, પરિવાર સાથે બેસે, ભોજન પ્રસાદ લેશે, પણ રાતના સમયે જઈને તે એકદમ આનંદિત પારિવારિક માહોલમાં ખુશ થઈને જાય એના માટે થઈને રાતના સમયે છેલ્લે અમે ડાયરાનું પણ આયોજન કર્યું છે. ખીમજીભાઈ ભરવાડ અને એમની સંપૂર્ણ ટીમ છે, બધા લોકોને ડાયરાનું એક રાસ ગરબાન બધું વસ્તુ છે, દુઆ છંદ બધું પીરસશે. यह विशेष जो 1 तारीख को 2 तारीख को कार्यक्रम होने जा रहा है, जिसमें हिंदू आध्यात्मिक सेवा संस्थान के माध्यम से 125 कुंडों से भी ज़्यादा कुंडों पर विराट यज्ञ और अलग अलग समाज के लोग उसमें आहुति देंगे. और उसमें भी एक तो जो आहुति देने के लिए आ रहे हैं उनसे कोई शुल्क नहीं लिया गया है, और उसमें भी विशेषता ये है कि यह जो यज्ञ होगा उस यज्ञ को करने पर क्या लाभ या क्या परिणाम होते हैं, किस प्रकार से इसका प्रकृति के ऊपर, स्वास्थ्य के ऊपर, हमारे जीवन के ऊपर या हमारे आसपास की सत्ता के ऊपर प्रभाव पड़ता है, उसका साइंटिफिक और शास्त्रीय विश्लेषण भी हमें प्राप्त होने वाला है. और जो लोग यज्ञ में बैठेंगे वो तो है ही हैं, आप भी सब इस कार्यक्रम में विशेष आमंत्रित हैं. इसमें हजारों लोग भाग लेंगे और यज्ञ तो चलेगा, यज्ञ में आहुति तो देंगे, उसका दर्शन का लाभ भी हमें प्राप्त होगा. और उसके साथ साथ वहाँ पर भोजन प्रसाद, साधु संतों का आशीर्वाद भी वहाँ पर प्राप्त होने वाला है. तो आप सब उसमें पधारें और यज्ञ की विशेष जानकारी और यज्ञ के लाभ हम विशेष रूप से इसमें प्राप्त करेंगे. तो आप सब पधारें. सभी को नमस्ते.